હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ચોમાસાની ઋતુ દરમિયાન અલગ અલગ પ્રકારના રોગો છે તે ગ્રામ્ય વિસ્તારમાં તેમજ શહેરી વિસ્તારમાં પ્રસરતા હોય છે। ગુજરાતમાં ચાંદીપુરમ વાયરસે હાહાકાર મચાવ્યા બાદ ફરી અહીં દાહોદના જે કતવારા ગામ આવેલું છે, કતવારા ગામના નાની લછેલી ગામમાં બાળકોને ઝાડા ઉલટી થયા હોય તેવા બનાવો બન્યા હતા। ત્યારબાદ ગઈકાલે સારવાર દરમિયાન એક નાની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું અને આ મૃત્યુને લઈને આરોગ્ય વિભાગની ટીમ છે તે સતર્ક થયેલી જોવા મળી રહી છે। નાની લછેલી ગામમાં આરોગ્ય વિભાગની ટીમના ધામા જોવા મળી રહ્યા છે। અમારી સાથે અહીંયા આરોગ્ય વિભાગના મહિલા છે, તેમનાથી જાણવા માંગીશું, બેન કેવા પ્રકારના રોગે માજા મૂકી છે અને બાળકીનું મોત નીપજ્યું છે, કેવા પ્રકારની કામગીરી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે? આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘર સર્વે કરવામાં આવી રહ્યું છે, હાઉસ ટુ હાઉસ સર્વે। એમાં અમે લોકો પૂછીએ છીએ કે ઝાડા ઉલટી તાવ એવું કંઈ છે, અને જો ઝાડા ઉલટી હોય તો પૂછીએ છીએ કે કેટલા દિવસથી છે। પણ હાલમાં અમને જે ઘરે કાલે બાળકીનું ડેથ થયું ને એ ઘરના જ અમને એક બે કેસ જે પેલા એડમિટ છે એ જ મળ્યા છે। એના સિવાય અમે ગામમાં આજે સર્વે કર્યું, અમને કોઈ એટલા ખાસ કેસ મળ્યા નથી। ગઈકાલે બાળકીનું મૃત્યુ થયું છે, તેનું કારણ શું? આ કોલેરો હોય તેના કારણે બાળકીનું મૃત્યુ થયું છે, તેના વિશે પણ આરોગ્ય વિભાગની ટીમે શું કામગીરી કરી છે? જે બાળકીનું મૃત્યુ થયું છે એ અમે પૂછ્યું તો એમણે અમને એવું કીધું છે કે એકવાર ઝાડા ગઈ હતી અને એકવાર ઉલટી થઈ હતી। એના પછી એ લોકો દાહોદ લઈને આવતા હતા અને ત્યાં રસ્તામાં એક્સપાયર થઈ ગયા એવું કે છે। એવું બી નથી કહેતા કે વધારે ઝાડા ગઈ હતી કે આવું તેવું, અને માહિતી લીધી એ લોકો પાસેથી તો એ લોકો એવું કહે છે કે અમે લોકોએ કંઈક ફાફડા અને સમોસા ને એવું કંઈક ખવડાવ્યું હતું અને પાણી, પછી મેં પાણીનું પૂછ્યું કે પાણી કયું પીધું હતું તો એવું કહે છે કે બોરિંગનું ને હેડપંપનું ને એવું પીધું હતું। પણ એ પછી અમારે સાહેબ લોકો આવ્યા આગળથી, THO સર, EMO સર, એ બધા આવ્યા અને પાણીના સેમ્પલ કલેક્ટ કર્યા છે અને એમણે પણ આજુબાજુનું બધું જોયું છે કે કેવી રીતના છે અને શું છે। તો હવે એ લોકો સેમ્પલ લઈ ગયા છે, એના પછી ખબર પડે કે શું છે। તો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે નાની લછેલી ગામમાં આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થયેલી જોવા મળી રહી છે। અહીંયા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કોલેરાની બીમારીને લઈને, અને તેના કારણે જ આ બાળકીનું જે મૃત્યુ છે તે નીપજ્યું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘરે ઘરે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે અને બાળકોને તેમજ જેમાં વૃદ્ધ વ્યક્તિ હોય, બાળકો હોય, આવા તમામ લોકોને જે લક્ષણો જણાતા હોય તેમની ટ્રીટમેન્ટ પણ સ્થળ ઉપર જ કરવામાં આવી રહી છે અને જો વધારે ક્રિટિકલ કન્ડિશનમાં હોય તો તેમને હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। નાની લસેલી ગામે રસુલભાઈ હરસિંગના ઘરે એક સાથે 7 બાળકોને ઝાડા ઉલટી થઈ અને બધા સિરિયસ થઈ ગયા, ડાયરેક્ટ હોસ્પિટલમાં દાખલ કર્યા। તો સરકારના તંત્ર દ્વારા દરેક સરકારી ટીમને ત્યાં એમનું જે તે હોય તે પાણી કે આ તે આરોગ્ય ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવે અને આગળના જે ગામમાં બીજામાં આવો રોગ ફેલાઈ ના શકે, આનો જે બી રોગ હોય એનું તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવે। આજે સવારના 7:30 વાગ્યાના આશરે નાની લછેલી ગામેથી એક પેશન્ટ કાવ્યા કરીને આવ્યું હતું, જેને ડાયરિયા, વોમિટિંગ અને ફીવરની કમ્પ્લેન હતી, સાથે અનકોન્શિયસ પેશન્ટ હતી, જેની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી, દાખલ કરી અને ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી હતી। તેના કલાક બાદ બીજા 2 પેશન્ટ એમના જ ઘરમાંથી જે પણ ફીવર, ડાયરિયા, વોમિટિંગની કમ્પ્લેન લઈને આવ્યા હતા અને એના પછી એક પેશન્ટ એ લોકો લાવતા હતા પણ રસ્તામાં જેનું મૃત્યુ નીપજ્યું હતું। અને બીજા અડધો કલાક પછી બીજા 2 પેશન્ટ આવ્યા હતા જેને પણ ફીવરની અને કમ્પ્લેન હતી। જે એક જ ઘરમાંથી આટલા પેશન્ટ આવ્યા હોય શંકાસ્પદ લાગતા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ આવી હતી અને દરેક દર્દીની તપાસ કરવામાં આવી હતી અને જે પ્રમાણે યોગ્ય માહિતી આપવામાં આવી હતી અને ઉપર પણ જાણ આરોગ્ય વિભાગની જાણ કરેલ હતી। અને અત્યારે એક પેશન્ટને ઝાયડસમાં રિફર કરેલી છે અને બાકીના પેશન્ટ અહીં આગળ દાખલ છે અને અત્યારે સ્ટેબલ છે। તારીખ 16/8/2024ના સવારના 7 કલાકે, 7 થી 7:30 કલાકે અમારા જે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છે એમને મને જાણ કરી કે અહીંયા જે નાની લછેલી ગામ છે ત્યાં આગળ એક જ ઘરના 5 થી 6 બાળકોને ઝાડા ઉલટી થયેલ છે
તથા એક બાળકને દવાખાને જતા એક રસ્તામાં એનું મરણ થયેલ છે. તો આને અનુસંધાને અમે જ્યાં દવાખાને દાખલ કર્યા હતા ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલ છે બાળકોનું, ત્યાં આગળ અમે તપાસ કરતા ત્યાં 2 બાળકોને ઝાડા ઉલટી હતા તથા 2 બાળકોને તાવની કમ્પ્લેન હતી. તો અમે ત્યાં જોતા પછી અમે નાની લસેલી ગામ જઈને સ્થળ તપાસ કરતા ત્યાં એક જ ઘરના 6 થી 7 બાળકોને ઝાડા અને ઉલટી થયેલ હતા અને આજુબાજુ તપાસ કરતા બીજા કોઈ ઘરોમાં અમને કોઈ જોવા મળેલ નથી જે ઝાડા ઉલટીના કેસો. તો આથી અમે જે પેલા બાળકો દાખલ હતા એમના અગમચેતીના ભાગરૂપે સ્ટૂલ સેમ્પલ અમે ત્યાં આગળ લેબોરેટરીમાં મોકલી આપેલા હતા અને ત્યાં એમાં હેંગિંગ ડોગ પ્રિપરેશન કરીને એક સ્ક્રીનિંગ ટેસ્ટ આવે છે મોટા ઓર્ગેનિઝમ માટે, તો એ પોઝિટિવ જણાવેલ હતા. તો તેના કન્ફર્મેશન માટે અમે ઝેડએસમાં એ બાળકનું સેમ્પલ અત્યારે મોકલી આપેલ છે. તથા અત્યારે જે ગામમાં અમે 10 ટીમો ઉતારી છે સર્વે માટે અને જે દાંડેલી ગામમાં ગુંદી ફળ્યા છે ત્યાં આગળ સર્વેની કામગીરી અત્યારે ચાલુ છે અને બીજા કોઈ અત્યારે હાલ પૂરતા કોઈ નવા કેસો જાણવા મળેલ નથી. તો પણ અગરબત્તીના 5 રૂપિયે દરેક ઘરોમાં અમે ક્લોરિનેશનની જે ગોળીનું વિતરણ પણ કરેલ છે તથા જે આપણા પાણીના સ્ત્રોતો છે જે લોકો હેડપંપથી પાણી પીતા છે એ લોકો, તો એમના હેડપંપના પાણીના સેમ્પલ પણ અમે મોકલી આપેલ છે.